ધજાનો ધણી બેઠો આજવાલા લાજા મારા કમાઢિયાના ઝાડવા મન ધવલા ના ધણી લેવાલા લાયા લાયા હે મારા ધવલાની જીવની જીવાઈસો આઈસો વીઘાની વાડીનો ખાતેદાર મારો ધવલાનો મામો બેઠો છે અને મારા ગાંડિયા કદાચ જો દુનિયાના સીમાડાની માલપા કોઈ એમ કે દેવ ખોટા છે દાણા ખોટા છે આવા ભૂવાની માલપા હું કઈ માનતો નથી હા તો એક દાણ કમઠિયાના ઝાડવે જાજો 25 વીઘાની ખાતેદારમાં વાડીની માલપા જીજા લઈને બેઠો છે મારો ધવલા ગાંડાનો ધણીઓ કમઠિયાની માલપા પગ તો મુકાય પણ ભલામણા કદાચ વાડીની માલપા પગ મૂકીને એમ કહે કે ધવલા ગાંડાનો મામો બેઠો ઈ ખોટો ગાંડિયા એક વાર બોલાય બે વાર બોલાય ને ભલામણા કદાચ જો ત્રીજી વાર બોલવા તારી જીભ ઊંચી થાય નો થાય જીભ ના ટેરવે તો બેહી જાવ પણ ભલામણા જો કમઠિયાનો સીમાડો વટવા દઉં ને તો હું ધવલા ગાંડાનો મામો નો હોય બાપ મામો નો હોય બાપ મામો નો હોય બાપ મામો નો હોય બાપ આજ ઘણી ઘણી રાત મારા એ ગાંડિયાએ અમારું ભજન કર્યું મારી કમાઠિયાની જગ્યામાં આજે ભજન કરેલું કોઈ દી એ મારા ધવલા તારું હેડે જવા દમ નહીં હું કમાઠિયાનો ધણી બોલું મારા ધવલાએ ભજન કરેલું સેવા કરેલી કારણ કે કમઠિયાની માલિપા અનેરા દાખલા મારા ધવલા ગાંડાના મામાએ દીધેલા છે આ ગુરુવારને ને આવતા આ ગયો ગુરુવારને ને ઓલા ગુરુવારે મારી તો ઉંમર 65 વર્ષની ઉંમર છે અને 10-12 વર્ષથી ખાટલાની માલપા હુતા ને કોઈ એમ કે ભલામણા કરે ઊભો કરી દઉં આ દુનિયાના ડોક્ટર મથી જા દુનિયાના સર્જન મથી જા કે આ માણાનું એકય અંગ કામ ન કરે એકય અંગ હલે નહીં મારા ધવલા ગાંડાના ધણીએ કરે મારા કમઠિયાના ઝાડવે કરે મારા મામાએ કીધું છે કે મારા ગાંડિયા કરે જો ફરો મારા નામ નો હોય ઈશ્વા મારા નામ નો હોય અને એકદાન કમઠિયાના ઝાડવા દેખાડો અને જો ધવલા ગાંડાનો ધણી મનાણ માંડું તમારા દુનિયાના ડોક્ટર એમ કે 10-12 વર્ષથી એનું એકય અંગ કામ ન કરે પણ ભલામણા કદાચ જો ધવલા ગાંડાનો ધણી મનાણ માંડું અને મારા કમઠિયાના ઝાડવા સુધી ભલામણા કદાચ જો હાલી નો લઈને આવું ને તો એ કમઠિયાના ઝાડવે મારા નામનો નેજવો કાળો હોય વો તો એ કમઠિયાના ઝાડવે મારા નામનો નેજવો કાળો હોય વો આજ મારા ધવલાએ ભજન કર્યું ઈ ભજનમાં કોઈ દી એ ભાવ ખટવા દઉં તેથી મારા ધવલાલા થોડા લુગડે મન મામાને ખોટ મારા વિદ્યા સાંભળે બાપ આ તમે અહીંયા ધક્કો ખાધો છે ને કમોડિયા તમારો ધક્કો એળે નથી આજ કદાચ અહીંયા મારો કમોડિયાનો મામો આવ્યો છે ને અને જો સુધો ઇતિહાસ નો લખી દઉં ને તેથી કમોડિયાની જગ્યાની માલમાં મને મામાના નામને કાળો ડાઘ લાગી જાય રાજેશ ભુવા 100 રૂપિયા આપીને જગદંબા બેલડીના નામને વધાવો છે ધન્યવાદ
મનસુખભાઈ હું ધવલા ગાંડાનો મામો છું. બહુ મામા તમારા ગ્રુપનો ભાવ જોઈને આવ્યો છું. રાજેશ ભુવાની તલવારી મેલડી મારા નામ પર આયા બીજો બોલું યોગીનગર વધાવો જોરદાર તાળીથી હા મામા મનસુખભાઈ બહુ કાલાવાલા કર્યા તમે કે નિલેશભાઈ વિજયભાઈ કે ધોલભુ આવો એમ. હા મામા પણ જો તમારા ભાવથી આવ્યો છું, આ મેલડીના બોલે આવ્યો છું, હા મામા તો એ ટેલર છે. હવે પ્રસંગ કરો પિક્ચર ન બતાવું તો હું ધવલા ગાંડાનો હા મામો. મામા હા મામા બરોબર ઢૂંઢતો છું. એટલે આમાં વધાવો થાય. વધાવાનું નામ 7-9 થાય. ઓ! હા મામા તો મજા કરો. કોઈ એવું ન કહેતા કે અમે હકાલી છીએ. આ બધું મેલડી હકાલે છે. હા અહીંની પ્રમુખ મેલડી છે, અહીંની મેનેજર મેલડી છે. અને જેટલા આમ કહેતા હતા ને અમે કાંઈક કરી છીએ બધા વયા ગયા. હા એવું નિલેશભાઈ વિજયભાઈ હું ધવલા ગાંડાનો મામો બોલું હા છું. મામા એટલે તમે કોઈ નથી, તમે એના સેવકો છો. એટલે સેવકો થઈને રહીશો એટલે અહીંયા કઈ નહીં ઘટે. બાકી જેટલા એવું કીધું હું હકાલું છું એટલા બધા ઘીરે છે ને અહીં આવું છે તો અવાતું નથી. એવું નથી ધવલા અવાતું ગાંડાનો મામા. મામો બોલું. હા મામા એટલે કોઈ એવું ન કહેતા અમે હકાલી છે, આ બેઠી હકાલે છે. તો અમે તો બધા સેવકો છો એના. એવી રીતના રહીશું એટલે એ તો કહું છું ટેલર જ છે. હવે પ્રસંગ કરો, નો વિચારો નો બનાવો તો હું ધવલા ગાંડાનો વગાડો ને. મામા